નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સચિત્ર અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે ભારતીય ઇતિહાસના સૌથી ભવ્ય અધ્યાયોમાંનો એક છે. વાત થઈ રહી છે એક એવા સુવર્ણ વારસાની જ્યાં પ્રાચીન પૌરાણિક કથાઓ, અદ્ભુત સ્થાપત્ય અને અકલ્પનીય માનવીય સ્થિતિસ્થાપકતાનો અનોખો સંગમ થાય છે. જરા વિચારો, ભગવાન રામની તપસ્યા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વંશ અને છેક પ્રાચીન ઈરાનના પૂજારીઓ, આ બધા વચ્ચે શું કનેક્શન હોઈ શકે? કોઈ કહેશે કે આ તો સાવ અલગ વાતો છે. પણ ના, આ બધું જ ગુજરાતમાં આવેલા એક જ પ્રાચીન સ્થળ સાથે જોડાયેલું છે અને આ જ બાબત આજના આપણા આ વિષયને અત્યંત રસપ્રદ બનાવે છે. તો ચાલો, આ અહેવાલની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું પૌરાણિક કથાઓથી, પછી જોઈશું ઐતિહાસિક સમુદાયો અને સોલંકી યુગનું નિર્માણ, ત્યારબાદ સ્થાપત્ય, આક્રમણો અને છેલ્લે આજના સમયમાં તેનું શું મહત્વ છે તે સમજીશું. બસ આ જ આપણો રોડમેપ છે. વિભાગ 1: પૌરાણિક કથાઓ અને મોઢેરા. ચલો, પ્રાચીન સમયમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતા આ વિસ્તારના પૌરાણિક મૂળ તરફ પાછા ફરીએ. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. મોઢેરાનો ઇતિહાસ સીધો ત્રેતાયુગ સાથે જોડાયેલો છે. સ્કંદ પુરાણ શું કહે છે ખબર છે? જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમને ગંભીર પાપ લાગ્યું, બ્રહ્મહત્યાનું પાપ. કારણ કે રાવણ ભલે રાક્ષસ હતો, પણ તે એક મહાન શિવભક્ત અને બ્રાહ્મણ પણ હતો. આ પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન રામે તેમના ગુરુ વશિષ્ઠ પાસે માર્ગદર્શન માંગ્યું. ગુરુ વશિષ્ઠે તેમને પશ્ચિમ ભારતના એક પવિત્ર જંગલ એટલે કે ધર્મારણ્યમાં જઈને યજ્ઞ કરવાનું કહ્યું. રામે ત્યાં કઠોર તપસ્યા કરી અને એક નવું નગર વસાવ્યું, જેને નામ આપ્યું મોઢેરક. અને આ જ મોઢેરક એટલે આપણું આજનું મોઢેરા. છે ને કમાલની વાત? વિભાગ 2: મૂળ સમુદાય અને મગ બ્રાહ્મણો. આ ઐતિહાસિક યજ્ઞ તો પૂરો થયો, પણ પછી શું? તેના પરિણામે કેવા શક્તિશાળી સમુદાયોનો જન્મ થયો તે જોઈએ. જુઓ, યજ્ઞ પૂરો થયા પછી ભગવાન રામે દેશભરમાંથી આવેલા પેલા વિદ્વાન બ્રાહ્મણોને આ જમીન ભેટમાં આપી દીધી. એટલે આ બ્રાહ્મણો મૂળ બ્રાહ્મણો તરીકે ઓળખાયા અને તેમની સાથે જે વેપારી વર્ગ ત્યાં સ્થાયી થયો તે મોઢ વણિક કહેવાયો. હવે સાંભળજો, આશ્ચર્યની વાત એ છે કે મહાત્મા ગાંધીનો વંશ પણ આ જ મોઢ વણિક સમુદાયમાંથી આવે છે. આ બંને સમુદાયોની રક્ષા કોણ કરે છે? એક પૌરાણિક કથા પ્રમાણે દેવી ભગવતીએ 18 હાથવાળું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને કર્ણાટ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ દેવી આજે પણ ત્યાં શ્રી મોઢેશ્વરી માતા તરીકે પૂજાય છે. હવે અહીં બે અલગ સંસ્કૃતિઓનું એક અદ્ભુત મિલન થાય છે. ભારતમાં સૂર્યપૂજા ફેલાવવાનું મોટું શ્રેય મગ બ્રાહ્મણોને જાય છે. કથા એવી છે કે શ્રીકૃષ્ણના પુત્ર સામને કુષ્ઠ રોગ થયો હતો, તો રોગ મુક્તિ માટે તેણે સૂર્યમંદિર બંધાવ્યું અને પૂજા માટે તે ક્યાંથી ઋષિઓને લાવ્યો? છેક શાકદ્વીપ એટલે કે આજના ઈરાનથી. આ ઋષિઓ પ્રાચીન પર્શિયાના માગી પૂજારીઓ સાથે બહુ સામ્યતા ધરાવતા હતા. આ મગ બ્રાહ્મણો આપણી સંસ્કૃતિમાં એવા તો ભળી ગયા કે મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યદેવની મૂર્તિઓના પગમાં તમને ઈરાની બૂટ અને કમરબંધ જોવા મળશે. સાંસ્કૃતિક આદાનપ્રદાનની આ વાતો ખરેખર રોમાંચક છે. વિભાગ 3: સુવર્ણયુગ અને પુનર્નિર્માણ. ચાલો, હવે પૌરાણિક કથાઓની દુનિયામાંથી બહાર આવીને 11મી સદીના ઐતિહાસિક સોલંકી યુગ તરફ આગળ વધીએ. જરા સમયરેખા પર નજર કરીએ. ઈસવીસન 1022 પરાક્રમી રાજા ભીમદેવ પ્રથમ ગાદી પર બેઠા, પણ તેમના શાસનકાળમાં જ 1024માં મહમૂદ ગઝનીએ ભવ્ય સોમનાથ મંદિર પર ભયંકર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. આ ઘટના બહુ વિનાશક હતી, પણ રાજા ભીમદેવે શું કર્યું? તેમણે આ આઘાતને એક નવી ઊર્જામાં ફેરવી નાખ્યો. પ્રજાનું મનોબળ તૂટી ન જાય અને પોતાની આસ્થા જળવાઈ રહે તે માટે તેમણે 1026થી 27ની આસપાસ મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું. અને સૌથી ખાસ વાત તો એ છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય પણ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ જ નથી થયો, જેથી તે સદીઓ સુધી અડીખમ ઊભું રહી શકે. વિભાગ 4: સ્થાપત્ય અને ખગોળશાસ્ત્ર. તૈયાર થઈ જાઓ, કારણ કે સોલંકી કાળનું આ રત્ન એ વિજ્ઞાન અને કલાનો એવો અનોખો સંગમ છે જે તમને દંગ કરી દેશે. સ્થાપત્યની આ દુનિયામાં પ્રવેશતા પહેલાં ઋગ્વેદનો એક નાનકડો શ્લોક સમજવા જેવો છે. સૂર્યા આત્મા જગતસ્તસ્થુષશ્ચ, એટલે કે સૂર્ય એ ચરાચર જગતનો આત્મા છે.
આ પ્રાચીન પંક્તિ જ એ ઊંડી આધ્યાત્મિક સમજ આપે છે જેના પાયા પર આખું ભવ્ય મંદિર ઊભું છે. હવે જરા કલ્પના કરો કે આપણે આ મંદિરમાં પ્રવેશી રહ્યા છીએ. સૌથી પહેલાં શું દેખાશે? એક વિશાળ સૂર્યકુંડ જે પવિત્ર સ્નાન માટે છે. એના પગથિયાં ચડીને આપણે એક ભવ્ય અષ્ટકોણીય સભામંડપમાં પહોંચીશું, જ્યાં એ સમયે સંગીત અને નૃત્ય થતા, અને ત્યાંથી સીધા જ પૂર્વ દિશા તરફ મુખ ધરાવતા ગૂઢ મંડપ અને પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશ. આખી ગોઠવણ જ એવી જાદુઈ અને ચોકસાઈ ભરેલી છે કે ત્યાં પહોંચતા જ મન એકદમ શાંત થઈ જાય. અહીં એક આંકડો ખાસ નોંધવા જેવો છે, 108. પેલા સૂર્યકુંડની વાત કરીને તેના પગથિયાં એવી ગજબની ભૌમિતિક રીતે ગોઠવાયેલા છે કે તેની ચારે બાજુ બરાબર 108 નાના મોટા મંદિરો આવેલા છે. વિષ્ણુ, શિવ અને ગણેશજીને સમર્પિત આ મંદિરો સ્થાપત્યની દૃષ્ટિએ ખરેખર એક અદ્ભુત નજારો ઊભો કરે છે. બીજો આંકડો છે 52. પેલા ભવ્ય સભામંડપમાં બરાબર 52 સ્તંભો છે. અને આ કોઈ સામાન્ય થાંભલા નથી હો. આ 52 સ્તંભો વર્ષના 52 અઠવાડિયાઓનું પ્રતીક છે. વળી આ દરેક સ્તંભ પર રામાયણ અને મહાભારતના પ્રસંગો એટલી બારીકાઈથી કંડારવામાં આવ્યા છે કે તમને એમ જ લાગે કે જાણે આ પથ્થરો જ આપણને વાર્તા કહી રહ્યા છે. અને પછી આવે છે આંકડો 12. ગર્ભગૃહમાં સૂર્યદેવના 12 આદિત્ય સ્વરૂપોની મૂર્તિઓ છે. આ 12 મૂર્તિઓ વર્ષના 12 મહિના દર્શાવે છે. આ ઉપરાંત મંદિરની બહારની દિવાલો જુઓ તો ત્યાં માનવ જીવનના જન્મથી લઈ મૃત્યુ સુધીના તમામ તબક્કાઓ દર્શાવેલા છે. સાદી ભાષામાં કહીએ તો આ પથ્થર પર કોતરેલું આખું એક સમયચક્ર છે. હવે મારું ગુર્જર સ્થાપત્યની સૌથી મોટી અજાયબી તેનું ખગોળશાસ્ત્ર જુઓ. આ મંદિરનું વિજ્ઞાન એટલું સચોટ છે કે દર વર્ષે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે એટલે કે વિષુવવૃત્ત દિવસો પર સૂર્યોદયનું પહેલું કિરણ સીધું ગર્ભગૃહમાં જઈને સૂર્યદેવના મુગટ પર રહેલા મણિ પર પડતું. જરા વિચારો એ દૃશ્ય કેવું હશે જ્યારે આખો રૂમ પ્રકાશથી ભરાઈ જતો. અને બીજું એ કે આ મંદિર કર્કવૃત્ત પર હોવાથી 21 જૂને બપોરે આ મંદિરનો કોઈ જ પડછાયો પડતો નથી. આ ઝીરો શેડો ઇફેક્ટ, અને એ પણ સિમેન્ટ વગર માત્ર ઇન્ટરલોકિંગ પથ્થરોથી બનેલું ભૂકંપ પ્રતિરોધક માળખું એકદમ અદ્ભુત છે ને. વિભાગ 5 આક્રમણ અને ખંડિત ધરોહર. સુવર્ણ યુગની આ ભવ્યતા બાદ હવે આપણે એવા કાળની વાત કરીએ જ્યાં આ અદ્ભુત વારસાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આપણે તટસ્થતાથી ઐતિહાસિક તથ્યો જોઈએ તો 13મી સદીના અંતમાં દિલ્હી સલ્તનતના શાસક અલાઉદ્દીન ખિલજીના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાત પર આક્રમણ કર્યું, અને દુર્ભાગ્યવશ આ દરમિયાન મોઢેરાના સૂર્યમંદિરને ઘણું મોટું નુકસાન થયું. મુખ્ય શિખર તોડી પાડવામાં આવ્યું અને ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની કિંમતી રત્નો જડેલી સોનાની મૂર્તિ લૂંટી લેવામાં આવી. આજે પણ ગર્ભગૃહની નીચે જે ભોંયરું છે તે આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી પૂરે છે. હવે મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ હુમલા પછી મંદિરમાં ક્યારે ફરીથી પૂજા કેમ ન થઈ? તો તેના માટે વાસ્તુ અને આગમશાસ્ત્રોના નિયમો સમજવા જરૂરી છે. આ શાસ્ત્રો એકદમ સ્પષ્ટ કરે છે કે જો કોઈ મંદિરમાં મૂર્તિ ખંડિત થઈ હોય અથવા તે પોતાના મૂળ સ્થાને ન હોય તો ત્યાં સક્રિય દૈનિક પૂજા થઈ શકતી નથી. બસ આ જ મુખ્ય કારણ છે કે સ્થાપત્યની આટલી મોટી અજાયબી આજે કોઈ નિયમિત પૂજા વગર માત્ર એક ઐતિહાસિક ધરોહર તરીકે ઊભી છે. વિભાગ 6 મોઢેરાનું વર્તમાન અને ઉત્તરાર્ધ. આજના આધુનિક યુગમાં આ ભવ્ય સ્મારકનું સાંસ્કૃતિક પુનરુત્થાન કઈ રીતે થઈ રહ્યું છે તેના પર એક નજર કરીએ. આજે મોઢેરાનું સૂર્યમંદિર ભારત સરકારના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે કડક સુરક્ષા હેઠળ છે. અને આ બહુ જરૂરી પણ છે. આ ભૌતિક સંરક્ષણ એ વાતની ખાતરી આપે છે કે લાખો પ્રવાસીઓ અને આવનારી પેઢીઓ આ ઐતિહાસિક ભવ્યતા અને પથ્થરની કવિતાને સુરક્ષિત રીતે નિહાળી શકશે. સૌથી આનંદની અને સુંદર વાત એ છે કે આ સ્થળ માત્ર પથ્થરોનો ઢગલો બનીને નથી રહી ગયું. ગુજરાત સરકાર દર વર્ષે જાન્યુઆરીમાં મકર સંક્રાંતિ પછી અહીં એક શાનદાર ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરે છે. સૂર્ય જ્યારે ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે ત્યારે આખું મંદિર રંગબેરંગી રોશનીથી જાણે જીવંત થઈ ઉઠે છે. દેશભરના શ્રેષ્ઠ કલાકારો અહીં ભરતનાટ્યમ અને કથક જેવી કળાઓ રજૂ કરીને સોલંકી યુગના એ ભવ્ય કાળને ફરીથી આપણી સામે મૂકી દે છે. ખરેખર આ સ્થળ આજે પણ આપણો સાંસ્કૃતિક ધબકાર બનીને ધડકે છે. આજના આ સચિત્ર અહેવાલના અંતે એક બહુ જ ઊંડો વિચાર કરવા જેવો છે.
જે મંદિરમાં સદીઓથી કોઈ મૂર્તિ જ નથી, જ્યાં કોઈ જ દૈનિક પૂજા નથી થતી, તે મંદિર આજે સદીઓ પછી પણ આટલો બધો સાંસ્કૃતિક પ્રકાશ અને ઊર્જા કેવી રીતે ફેલાવી શકે છે? કદાચ વારસો અને આસ્થા માત્ર મૂર્તિઓ પૂરતા સીમિત હોતા જ નથી. તે પથ્થરોમાં કંડારાયેલા સંકલ્પ, અદ્ભુત કલા અને પેઢી દર પેઢી જળવાયેલી આપણી સ્થિતિસ્થાપકતામાં હંમેશા જીવંત રહે છે. બરાબર ને? તો આપણું આ ઐતિહાસિક વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે. જ્ઞાનની આવી જ બીજી રસપ્રદ વાતો સાથે ફરી ચોક્કસ મળીશું. આવજો.